પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો હાલ પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 1 માં હાલ આપણે છીએ। અહીંયા ભાજપ આપ અને વિપક્ષ અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ છે ત્યારે આપણે સ્થાનિકો સાથે વાત કરશું। બેન, જે રીતે અત્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, તમે કઈ રીતે ચૂંટણી પ્રચારમાં જોડાયા? અમે ચૂંટણી પ્રચારમાં એ માટે કે આપણે છે અત્યારે કેશુભાઈ એ સેવાધારી છે। આપણે ગમે ત્યારે એને ફોન કરીએ, એ હાજર ન હોય તો એના ઘરવાળાને કઈ જીયા અને પાછું આપણે એમ કે આ ટાઈમે આવીને લઈ જાવ। જે કોઈ કામ માટે ગયા હોય તો આપણે તરત જવાબ આપે છે। એનું કામ સારું છે। એ અત્યારે નહોતા તોય અમારા કામ કરતા હતા। અમને એટલો એની ઉપર વિશ્વાસ છે। લોકોને અપક્ષ ઉમેદવાર ઉપર વિશ્વાસ છે। બેન, જે રીતે વાત કરીએ, તમારા વિસ્તારના જે કામો કેશુભાઈ કરે, અપક્ષ લડે છે છતાં તમારું સમર્થન કેમ? એટલે કેશુભાઈ તો ઉપતા જ નતા, આખા બધા જેટલી જ્ઞાતિ છે બધા ઘરે આવ્યા। એ લોકોનું સમર્થનથી કેશુભાઈ ને અપક્ષ ઉભા છે। ખાસ કરીને વર્ષોથી કેશુભાઈ ભાજપમાં હતા, એને ટિકિટ ન મળી, તમારી શું રજૂઆત? કઈ નહીં, ભાજપમાં નતા, અપક્ષ નો ઉભા, પણ કેશુભાઈ ને કામ કરવાનું છે। કોઈ પક્ષ નું નથી, કેશુભાઈ ને તો બસ સેવા કરવાની છે બધા લોકોની। જે પણ કોઈને કઈ પણ પ્રોબ્લેમ હોય ઘરે આવે એટલે કેશુભાઈ નું કામ પતાવી દે છે। હવે પોરબંદર મહાનગર બની ગયું છે, તમારી અપેક્ષા શું છે? બસ કે આપણું જે આ રસ્તાની પ્રોબ્લેમ છે, ઘણી જગ્યાએ પાણીનો પ્રોબ્લેમ છે કે 4 દિવસે આવે છે। એકવાર કેશુભાઈ આવે અને પછી આપણે કહીએ ને તો કેશુભાઈ કરે જ છે અમારું કામ। અમે ઘણી વાર ફોન કરીએ, પાણી નથી આવતું તો કેશુભાઈ તરત ફોન કરે, ન હોય તો ટાંકો નખાવી દે છે। એક ફોનમાં અમારું બધું કામ કરી દે છે। અપક્ષમાં ઉભા છે છતાં લોકોનો કેવો પ્રતિસાદ? બસ લોકો સામેથી ઘરે આવી જાય છે, કોઈને બોલાવા નથી પડતા। આટલા લોકો લેડીઝ પોતાનું કામ મૂકીને બધા આવી જાય છે। તમારી અપક્ષ ઉમેદવાર પાસે અપેક્ષા શું? બસ આપણું જે આ રસ્તાનું છે, ઘણી લાઇટનું છે, બસ એ બધું કરાવી દે છે, બાકી તો એ કરે જ છે કામ। બેટા, તમે શું કહેશો? અત્યારે તમે ચૂંટણી પ્રચારમાં છો, લોકો શું કહે છે? તમે ત્યાં કેશુભાઈ તમે પ્રચારમાં જાવ છો? કઈ ને, અમે કાગળિયા આપીએ છીએ, એ કે છે અમને મત આપજો, અમે તમારા સૌ કામ કરી આપશું। અને કેશુભાઈની વાત કરીએ તો તે એક ફોનમાં એક પગે ઊભા છે અમારા બધા કામમાં। અને પ્રોબ્લેમ્સ ની વાત કરીએ તો અત્યારે 2 છાંટા પડે એટલે અહીંયા લાઈટ વહી જાય છે। પાણીની બહુ બધી પ્રોબ્લેમ છે, 2 દિવસે 4 દિવસે અત્યારે પાણી આવે છે અને પાણીની તો જરૂર પડે જ છે। અત્યારે લાઇટ્સ ની પ્રોબ્લેમ છે, બહુ બધી અહીંયા પ્રોબ્લેમ્સ ની વાત કરીએ તો બહુ બધી પ્રોબ્લેમ છે। 2 છાંટા પડે તો લાઈટ વહી જાય છે, પાણી નથી આવતું, રસ્તા સારા નથી, બહુ આ બધા કામ કેશુભાઈ કરશે? હા, અમને 100% વિશ્વાસ છે કે કેશુભાઈ કરી દેશે। આ વિસ્તારના સ્થાનિક બહેનો, તેમનું એવું કહેવું છે કે આ વિસ્તારની સમસ્યા હોય કે વિકાસના કામ હોય, કેશુભાઈ એમની સાથે સતત રહ્યા છે અને તેમની સાથે અત્યારે લોકો રહ્યા છે। હાલ ચૂંટણી ચાલી રહી છે ત્યારે આ વિસ્તારના બહેનો પણ અપક્ષ ઉમેદવારની સાથે પ્રચારમાં જોડાયા છે।